મુખ્યમંત્રીની અપીલ પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ગણકારતા ના હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો છે। વાત એમ છે કે મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે વીજળીનો વ્યય ન થાય એ માટે સરકારી કચેરીઓમાં કામ સિવાય ઉપકરણો બંધ રાખવા, પરંતુ આ અપીલની હજુ સુધી અમલવારી થતી નથી। એબીપી અસ્મિતાએ અમદાવાદમાં દુધેશ્વર વિસ્તારની કોર્પોરેશનની કચેરીમાં રિયાલિટી ચેક કરતા સામે આવ્યું। કોઈ હાજર ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ હતા અને વીજળીનો વ્યય થતો હતો। ત્યારે સવાલ એ છે કે શું અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્યમંત્રીની અપીલ લાગુ પડતી નથી? અમારે બધી ઓફિસમાં સૂચના આપેલી જ છે કે આપણે વીજળી બચાવી જ્યાં સુધી ઓફિસમાં સ્ટાફ બહાર ક્યારે જાય તો લાઇટ પંખો બંધ કરીને જરૂર હોય એટલી જ લાઇટ પંખોનો યુઝ કરે। એટલે બધા સ્ટ્રિક્ટલી સૂચના આપેલી જ છે કે ભાઈ જેટલું બને એટલે ઇલેક્ટ્રિસિટી બચે, પાવર બચે, ખાલી કન્ઝમ્પશન એવું નથી કે પૈસા માટે, પણ ઓવરઓલ એનર્જી કન્ઝમ્પશન એટલું વેસ્ટેજ ના થાય। હવે આપણે જે કીધું એ રીતે જો કોઈ ઓફિસમાં હશે તો એકવાર ચેક કરાવી લઈશ કે કોઈ ઓફિસ આજુબાજુ ગયો હોય એકાદ મિનિટ માટે તો બરાબર છે, બાકી રહી ગયું હશે તો પાછું એકવાર સ્ટ્રિક્ટલી સૂચના અપાઈ દે કે વેસ્ટેજ ના થાય। ઓવરઓલ આપણે બધા માટે સારું છે કે જેટલું વેસ્ટેજ ઓછું થાય એટલું આપણે એનર્જીને એટલું એન્વાયરમેન્ટ બચી રહેશે। અમદાવાદ મહાનગરપાલિકાની દુધેશ્વર વિસ્તારની સરકારી કચેરી આવેલી છે। ત્યાંની પરિસ્થિતિની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે સેનેટરી ઇન્સ્પેક્ટરની આ કચેરી છે। અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા જોવા નથી મળી રહ્યો, પરંતુ એબીપી અસ્મિતા જ્યારે પહોંચ્યું ત્યારે આ ઓફિસ ખાલી હતી। ચેર જોઈ રહ્યા છો અને સાથે સાથે ઓફિસમાં કોઈ નથી છતાંય એક ટ્યુબલાઇટ અને 2 પંખા ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। એટલે અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કાર્યક્રમોમાં વીજળી બચાવવા માટે ટકોર કરી ચૂક્યા છે સરકારી વિભાગોને કે જ્યારે જરૂર ન હોય, કોઈ કચેરીમાં ન હોય ત્યારે વીજળીનો બચાવ થાય એ માટે ટ્યુબલાઇટ, પંખા, એસી વગેરે પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ બંધ અવસ્થામાં રાખવા માટે કહી ચૂક્યા છે, પરંતુ એની કોઈ અસર જોવા ન મળતી હોવાની વાત અહીંયા ફલિત થઈ રહી છે। કોર્પોરેશન હસ્તગત આ કચેરી આવેલી છે કે જ્યાં લોકો આવતા જતા હોય છે। સ્વાભાવિક છે કે ગરમીનો માહોલ હોય ત્યારે લોકો પંખા, એસીનો ઉપયોગ કરે, પરંતુ કોઈ વ્યક્તિ અહીંયા હાજર હોય કરે તો વાત વ્યાજબી છે, યોગ્ય છે, પરંતુ અહીં કોઈ વ્યક્તિ જ હાજર નથી અને તેમ છતાંય આપ જોઈ રહ્યા છો કે જે પંખા છે એ પંખા અને ટ્યુબલાઇટ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પિયુષ લીવા સાથે અર્પિત દર્શી, એબીપી અસ્મિતા, અમદાવાદ।